કાંકરેજ તાલુકામાં વીજ લાઇન મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો। કાંકરેજ તાલુકા કોંગ્રેસે વીજ ટાવર લાઇન, સોલાર પ્રોજેક્ટ, પવનચક્કી અને વીજ સબસ્ટેશન માટે થતી જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને યોગ્ય વળતર અને પારદર્શક નીતિ ઘડવાની માંગ સાથે મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસે અસરગ્રસ્ત ખેડૂતોને બજાર કિંમત અથવા જંત્રીના 4 ગણા વળતર, રૂટ મેપમાં સ્થાનિક સંસ્થાઓની મંજૂરી, ખેતીની જમીનને ઓછું નુકસાન થાય તેવી યોજના તેમજ શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા વીજ ટ્રાન્સમિશનની નીતિ અમલમાં મૂકવાની માંગ કરી આજે આવેદનપત્ર પાઠવ્યું હતું। મેપિંગ છે એ રૂટ મેપિંગ કોઈ ખરાબાની જગ્યા હોય કે પડતર કોઈ જગ્યા હોય કે એ રીતે જો યોગ્ય હોય તો એ રીતે મેપિંગ કરીને જમીન ઓછી બગડે એ રીતે નાખવામાં આવે। બીજું કે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખેડૂતો સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે। સરકારે ખેડૂતો સાથે ખૂબ જ ખરાબ વર્તન હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો। અમારા કાંકરેજ તાલુકાની અંદર પણ લગભગ ખાસ કરીને અમારા જે નદી વિસ્તારના ગામડાઓ છે, અરણીવાડાથી માંડી, અરણીવાડા બુકોલીથી માંડીને ફતેહગઢ અને જાળિયા બાજુ અને એ બાજુના ગામડાઓમાં જે 2018ની અંદર જે વીજ લાઈન નાખવામાં આવી હતી તેનું વળતર હજુ સુધી અને એનો ભોગ લગભગ 200 જેટલા ખેડૂતો બનેલા છે અમારા અંદાજ મુજબ। એમ કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે આ રેલી યોજીને જે આવેદનપત્ર લેખિતમાં રજૂ કરવામાં આવેલ છે એ માગણીઓ છે એમની એ ઉપર વડી કચેરી મોકલી આપવામાં આવશે। અમારે તો ખેડૂતો વિશે એટલું જ કહેવું છે કે સરકાર જે મીટરના ભાડા લે છે અને દરેકને ખેડૂતોને પૂરું થઈ જાય તરત કાપી નાખે છે, આ બધું ના હોવું જોઈએ। ખેડૂતોને પૂરેપૂરું વળતર એને આજીવન જે ધોપલા નખો છે આજીવન એને ગણતર કરી અને એને વળતર પૂરું પાડે।